पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન માંડવી પધાર્યા છે। ત્યાં વેદાંતી ખયો ખત્રી હતો। મહારાજની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે। મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આ ઊંચા આસન ઉપર બિરાજો। આજે તો તમારે પૂરો વેશ ભજવવાનો છે। બ્રહ્માનંદ સ્વામીએ આટલું બધું ધાર્યું નહોતું। તેઓ પૂરેપૂરી મૂંઝવણમાં પડી ગયા। પરંતુ આજે મહારાજ ખરા રંગમાં આવી ગયા હતા। સ્વામી પણ વચને બંધાઈ ગયા હતા। તેથી એમને થયું કે આજે હવે આ પાઠ ભજવ્યા સિવાય છૂટક્યો નથી। તેઓ ઊંચા આસને ચડી બેઠા। મહારાજ જોએ ઈશા અને સંતોને કહ્યું, જુઓ, બ્રહ્માનંદ સ્વામી ભગવાનની ગાદી ઉપર કેવા શોભે છે। અમે બેસીએ તો સુખ લકડી કાયાથી એમના જેવો ભાર ન પડે। સંતો આ સાંભળીને ખૂબ હસ્યા। ગામમાંથી માણસો આવવા માંડ્યા। ખયો ખત્રી પણ એના 60 શિષ્યો, એના ભાઈ અને ભત્રીજાને લઈને આવ્યો। એની મા પણ સાથે હતી। એની મા સ્ત્રીઓની સાથે દૂર બેઠા। ઊંચા આસન ઉપર બ્રહ્માનંદ સ્વામીને બેઠેલા જોઈ ખૈયાને લાગ્યું કે સ્વામિનારાયણ દેખાવ ઉપરથી તો ભગવાનની ગાદી ઉપર શોભે એવા લાગે। કોઈ દે એને જોયા નહોતા, ભગવાનના દર્શન નહોતા કર્યા। પછી એની નજર નીચે બેઠેલા મહારાજ ઉપર પડી। એમની આજુબાજુ બીજા સંતો બેઠા હતા। મહારાજને જોઈને એના ચંચળ નેત્ર સ્થિર થઈ ગયા। એની અંતઃકરણના ધબકારા વધી ગયા। એ વેદાંતનો પ્રખર અભ્યાસી હતો, બુદ્ધિશાળી હતો। તેથી મહારાજને જોઈને એને લાગ્યું કે આ કિશોર કંઈક ચમત્કારી લાગે છે। પણ એને તો સ્વામિનારાયણ ભગવાન સાથે જ કામ હતું। એટલામાં સભામાં સ્વામિનારાયણનો જયઘોષ થયો। મહારાજે બ્રહ્માનંદ સ્વામીને અગાઉથી કહ્યું હતું, જો ખયો તમને પ્રશ્ન પૂછે તો તમારે કહેવું કે તમારા પ્રશ્નના ઉત્તર અમારા નાના સાધુ કરશે। જો એનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર કરીશું। બ્રહ્માનંદ સ્વામી મહારાજની રમત સમજી ગયા। એટલામાં ખયો સભામાં ઊભો થયો। એને બ્રહ્માનંદ સ્વામીને ઊંચે આસને બેઠેલા જોઈએ એટલે પૂછ્યું, તમે સ્વામિનારાયણ છો? બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા હા કહી। એટલે ખઈએ કહ્યું, હું વેદાંત ભણ્યો છું। મારે તમારી સાથે વેદાંતના વિષય ઉપર કેટલીક ચર્ચા કરવી, કેટલાક પ્રશ્નો પૂછવા। સાંભળી બ્રહ્માનંદ સ્વામી કહ્યું, ખુશીથી તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે અમારા નાના સાધુને પૂછો। એમની સાથે વેદાંતની ચર્ચા કરો। પછી જો તમને સંતોષ નહીં થાય તો અમે તમારા પ્રશ્નોના ઉત્તર આપીશું। ખૈયાએ બ્રહ્માનંદ સ્વામીએ બતાવેલ નાના સાધુ તરફ જોયું। એની બુદ્ધિએ એને સતેજ કરી દીધો। પહેલી દ્રષ્ટિએ બ્રહ્માનંદ સ્વામીના આસન પાસે નીચે બેઠેલા નાના સાધુનું હીર પારખી ગયો હતો। એટલે એને તો મનમાં લાગ્યું કે આવા તેજસ્વી શિષ્યના ગુરુ પણ જરૂર તેજસ્વી હોવા જ જોઈએ। ખૈયાએ વેદાંતના
વેદાંતની પરિભાષાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. એ પહેલાં એને પૂછ્યું, બધા જ પ્રશ્નો સામટા પૂછું કે એક પછી એક? બોલો, એને કેટલાય પ્રશ્નો આવડતા. મહારાજે કહી, તમને જે રીતે રૂચે ને એ પ્રમાણે પૂછો, અમે એ પ્રમાણે જ ઉત્તર કરીશું. તમારે જેટલા પૂછો હોય ને એક પૂછી જ લો, અને જે ક્રમથી તમે પૂછશો ને એ જ પ્રમાણે જવાબ આપીશ એમ. મહારાજના શબ્દોમાં માર્દવતા હતી. ખૈયાએ આ શબ્દો સાંભળ્યા, એનું અંતઃકરણ મહારાજના સ્વરૂપ પ્રત્યે ખેંચાવા લાગ્યું. એને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. એક પછી એક પ્રશ્ન એના મુખમાંથી છૂટવા લાગ્યા, ધાણી ફૂટે એમ. જાણે બાણોની વર્ષા કરતો હોય ને એમ એક એક પ્રશ્ન સાથે એના ભાવ બદલવા લાગ્યા. મહારાજ શાંતિથી નીચું જોઈને એના પ્રશ્નો સાંભળતા. ખૈયા 108 પ્રશ્નો પૂછ્યા. મહારાજ ખૈયાના એક એક પ્રશ્નના ઉત્તર કરવા લાગ્યા. મહારાજની વાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો ને કે ખૈયો એક પ્રશ્નનો ઉત્તર સમજવા જાય ત્યાં તો બીજા પ્રશ્નના ઉત્તર મહારાજ કરતા હોય. મહારાજની વાયુ વેગી તેજના પ્રવાહરૂપ વાણી સાંભળી ખૈયો મૂંઝાણો હવે. તેથી એને એની ભાષામાં કહ્યું, નિગ્રા, હળવો બોલ, હળવો. આટલી બધી સ્પીડથી ન બોલ, મને સમજાતું નથી. તાર બીજા પ્રશ્નનો જવાબ દઈ દે. એટલે મહારાજ કહે, મારા ગુરુની આકરી ફૂંક છે ને એથી હળવું બોલાતું જ નથી. મહારાજની વેદાંતની વાણી ખૈયાના અંતરમાં સોંસરીને ઉતરી ગઈ. એને થયું, આજે શુદ્ધ વેદાંત હું આ નાના સાધુ પાસે સાંભળી રહ્યો. તેમાં અદ્વૈત વેદાંતના દોષોનું નિરાકરણ છે, પરમાત્માના સ્વરૂપના જ્ઞાનનું દર્શન છે. જ્ઞાન જ્યાં સુધી લક્ષ્યવેધી ન બને ત્યાં સુધી સુષુપ્ત રૂપી અજ્ઞાનથી આવૃત થયેલું અંતઃકરણ જાગૃત થતું નથી. સુષુમ્ના હૃદયમાં રહી છે અને ત્યાં જીવ રહ્યો. તે જીવ સુષુમ્ના જાગૃત ન થાય ત્યાં સુધી બ્રહ્મરંધ્રને માર્ગે પહોંચે જ નહીં. અને બ્રહ્માંડની સુષુમ્ના સાથે એની એકતા થાય. અને એ સુષુમ્નાને જાગૃત કરવાનું સાધન ભગવાન કા સંત. ખૈયો વિચારને ઝોલે ચડી ગયો. મહારાજની વાણીમાં એને બ્રહ્મનો નાદ સંભળાયો. તે મૂંઝાયો, આમાં કોણ સહજાનંદ? એને એના કચ્છી શિષ્યો સામું જોયું. બધા ખૈયાના જ્ઞાનના અનુભવી હતા. મહારાજની વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા. એને એના શિષ્યોને પૂછ્યું, બેલી હેડો સહજાનંદ આય. ત્યારે દૂર બેઠેલી એની માએ કહ્યું, ખૈયા એ નિગ્રો સહજાનંદ આય અને ઉપર બેઠો એ નાય. એ કે આમાં સહજાનંદ કોણ? ઉપર બેઠો નીચે બેઠો? ત્યારે એની માએ કીધું, એ ઉપર બેઠો એ નહીં, નીચે બેઠો એ. ખૈયાની જ્ઞાન ગુરુ એની મા હતી. તરત સમજી ગઈ. એણે એના શિષ્યોને કહ્યું, એ નિંગરો તો નંદજીનો પુત્ર કનૈયો આય અને બ્રહ્મ પરબ્રહ્મ પણ ઈ આય. હિંજી ઉપર વડો બ્યો પરબ્રહ્મ નાય. એટલું કહીને એને એના શિષ્યોને કહ્યું, આટલા દિવસથી હું જેને ખોડતો હતો ને એ પરબ્રહ્મ સ્વામિનારાયણ મને આજે મળ્યા. તમારે એને ઓળખવા હોય તો ઓળખી લેજો. હવે ત્રણેય તો હવે એના શિષ્ય થઈ જઈશું. ખૈયાના શિષ્યોને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ ભગવાન છે. ખૈયો તથા એના ભાઈ ટોપણ તથા ભત્રીજા નથુએ મહારાજ પાસે તરત વર્તમાન લીધા. મહારાજને કહ્યું, મહારાજ આજે આપને તથા આપના તમામ સાધુઓ અને સંઘને મારા ઘરે જમવાનું છે. આ સાંભળી ખૈયાના 60 શિષ્યોએ પણ કહ્યું, મહારાજ અમારું આમંત્રણ પણ સ્વીકારો. મહારાજે દરેકનું આમંત્રણ સ્વીકાર્યું. એટલા દિવસ માંડવી રોકાવાનું નક્કી કર્યું. બ્રહ્માનંદ સ્વામીને કહ્યા પ્રમાણે 60 દિવસ મહારાજે સંતો માટે લાડવાનું નક્કી કરી લીધું.
બ્રહ્માનંદ સ્વામી મહારાજનો મર્મ સમજી ગયા. ખૈયાનો એક શિષ્ય વાંઝો ભગત હતો. વાંઝો એને જરા એના જ્ઞાનનો મદ આવી ગયો હતો. એને મહારાજને કહ્યું, સ્વામિનારાયણ, બકરા વાડામાં પુરાય પણ વાઘ ન પુરાય. એટલે મહારાજે કહ્યું, પણ આ 60 ભેરું તારું પણ અમને આમંત્રણ છે કે અમે જમવા આવીએ કે નહીં એ પહેલાં કહે. ત્યારે એને તરત કહ્યું, મહારાજ એની ના નહીં, આજે જ મારે ત્યાં અને પછી બીજાને ત્યાં. મહારાજે કબૂલ કર્યું. વાંઝા ભગતના આમંત્રણ પ્રમાણે મહારાજ અને સૌ હરિભક્તો એને ત્યાં જમવા ગયા. એણે લાડુની ઉત્તમ રસોઈ બનાવી હતી. મહારાજને ભાવપૂર્વક એને જમાડ્યા. મહારાજે પણ સૌ સંતોને સારી રીતે પીરસીને જમાડ્યા. પછી મહારાજે એને કહ્યું, વાંઝા ભગત, તમે બકરાની અને વાઘની શું વાત કરતા હતા? એ એમ કે બકરા હોય એ વાડામાં પુરાય, સિંહ હોય એ નહીં. એટલે પોતાની જાતને સિંહ માનતા. તમે મહારાજ એના ઘરે આવ્યા ને એટલે હવે મહારાજે હવે કેવું કર્યું ખબર છે? ત્યારે એણે મૂછો ઉપર હાથ મૂકીને કહ્યું, હા, હું કહેતો હતો કે બકરા વાડામાં પુરાય પણ વાઘ ન પુરાય. આ ખૈયો અને બીજા 60 જણા તમારી આગળ બકરા જેવા બની ગયા એટલે તરત કંઠી પહેરી લીધી. પણ હું એમ ન માનું હો. મહારાજ આ સાંભળીને હસ્યા. ખૈયાને પણ થયું કે આ શું નાને મોઢે મોટી વાત કરે. એટલામાં મહારાજ એના સામે દ્રષ્ટિ કરી. વાંઝા ભગત આ દ્રષ્ટિ ઝીલી શક્યા નહીં. મહારાજે કહ્યું, વાંઝા ભગત, આ ભગવી અલ્ફી પહેરી લ્યો, તમારા લુગડા ઉતારી નાખો. વાંઝાએ તરત જ એના લુગડા ઉતારી ભગવી અલ્ફી પહેરી લીધી. મહારાજે કહ્યું, આ ઘરનો બધો સામાન બહાર મૂકો અને એમાં દીવાસળી ચાંપી દો. મહારાજે નજર એવી કરીને તો બધું ભમી ગયું એને. મહારાજ કેમ કરવા માંડ્યો? વાંઝો તો યંત્રવત ઘરની બધી જ ઘર વખરી બહાર મૂકવા લાગ્યો. ઘરના પણ બધા જોઈ રહ્યા. પછી એને ઘર વખરીમાં દીવાસળી ચાંપવાની તૈયારી કરીને ત્યારે ખૈયાએ કે મહારાજને કે મહારાજ, આપનો એમાં પ્રવેશ થયો છે એટલે આ કરી રહ્યો, પણ પ્રવેશ નીકળી જાય ત્યારે મૂંઝાય છે કે આ બધું હળગાવી દીધું. આ સાંભળી મહારાજ હૈસા. એમણે દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. એટલે વાંઝો એના અસલ ભાવમાં આવી ગયો. મહારાજે ફરી કહ્યું, સાંભળો સ્વામિનારાયણ, બકરા વાડામાં પુરાય પણ વાઘને ન પુરાય. લો પાછો મૂળ વેશમાં આવી ગયો. એટલે ખૈયાએ એને કહ્યું, એલા મૂરખ, આ તારા વે હામું તો જો, ભગવા કપડાં પહેરાવી દીધા. એટલે વાંઝાએ જોઈ તેને ભગવા વસ્ત્રો પહેરી લીધા હતા. ઘર વખરી બધી બહાર મૂકી દીધી હતી. મૂંઝાય. તરત મહારાજના પગમાં પડી ગયો. મહારાજને એને કહ્યું, મહારાજ, આ અમારો ખૈયો મેરું જેવડો તે ડગ્યો અને એની હારે આ પથ્થરો પણ ડગ્યો. લો, મહારાજના આ દિગ્વિજયથી આખા કચ્છ અને વાગડ પ્રદેશમાં હાક વાગી ગઈ કે ખૈયા વેદાંતીને સ્વામિનારાયણે શરણે લીધો. લો, બીજે દિવસે મહારાજ ખૈયા ખત્રીને લઈ અને દરિયા કિનારે ગયા. આજ પણ ત્યાં મીઠી વીરડી છે, બાકી બધે ખારું પાણી નીકળે. તો અહીં ખૈયાને બહુ તરસ લાગી. હજી પણ ખૈયાને થોડોક સંશય છે, ભગવાન હશે કે નહીં હોય એમ. મહારાજને કહ્યું, મહારાજ ચાલો ગામમાં, મને બહુ તરસ લાગી. જો જલ્દી ઘેર નહીં પહોંચું તો મારો પ્રાણ જશે. મહારાજે કહ્યું, અહીંયા રેતીમાં જરાક આઘું પાછું કરીને વીરડો ગાળો, પાણી મળશે. અરે મહારાજ, આ તો દરિયાનો કાંઠો, પાણી તો ખારું ધૂળ મળે. ખૈયાએ કહ્યું. આ સાંભળીને મહારાજ હૈસા એને કહ્યું, જુઓ તો ખરા. એમ કહી પોતે નીચે બેસી ગયા અને હાથ વધી વીરડો ગાળ્યો. પાણી આવ્યું. મહારાજે પ્રથમ પીધું, પછી ખૈયાએ પીધું. પાણી મીઠું મધ જેવું. આજ પણ મીઠું પાણી હો, આજ પણ મીઠી વીરડી. જય સ્વામિનારાયણ. ખૈયાને લાગ્યું કે મહારાજે એમના સ્વરૂપની આજે પ્રતીતિ મને કરાવી છે. પછી સૌ ગામમાં ગયા. અહીં હરિભક્તો હજારોની સંખ્યામાં આવી ગયા હતા. ઝાલાવાડ, ગુજરાત, દંડાવ્ય, મારું, મારવાડ
વગેરે દેશોમાંથી મહારાજે મોકલાવેલ કંકોત્રી વાંચી હરિભક્તો આવી ગયા હતા. કોઈ ગાડા લઈને, કોઈ ઘોડાઓના વાજ સાથે, કોઈ પાલખીમાં, તો કોઈ પગપાળા. એમ મહારાજનું ચિંતન કરતાં, ભજન કરતાં ભુજમાં જ્યારે પ્રવેશ્યા ને ત્યારે ભુજવાસીઓને ખ્યાલ આવ્યો સ્વામિનારાયણના સંતોનો, એમના ભક્તોનો, જેમના સંગથી હજારોની સંખ્યામાં મનુષ્યોનું આવું રૂપાંતર થયેલું જોઈને એને લાગ્યું કે સ્વામિનારાયણ જરૂર ભગવાન હોવા જોઈએ. ભુજમાં મહારાજે અન્નકૂટોત્સવ કર્યો છે ત્યારે ઝાલાવાડના હરિભક્તો ગયા છે. બોલો, ભગવાનનું એ બિરુદ છે કે મુમુક્ષુઓના અંતરમાં પોતાના અંતર્યામી સ્વરૂપને પ્રગટ કરી દેવું, પ્રભુમય જીવન જીવતા કરી દેવા. સ્વામિનારાયણ ભગવાને તે સમયના વિષમ સંજોગોની અસરથી વિષમ બનેલા માનવીને સૌમ્ય બનાવી દીધો હતો. મહારાજે શંખના હરિભક્તોને આવકાર્યા, એને ભેટ્યા, એમની ખબર અંતર પૂછી. મહારાજના દર્શન કરતાં સૌને એમનો થાક ઉતરી ગયો. મહારાજે સુંદરજીભાઈ, હિરજીભાઈ, લાધીભાઈ, એમના ભાઈ શિવરામ અને હરજીવન વગેરેને ઉતાર્યાની વ્યવસ્થા માટે મૂકી. સંઘના હરિભક્તોને એને યોગ્ય ઉતારા. પછી મહારાજ હરિભક્તોને ઉતારે પોતાના સખાઓને લઈને પધાર્યા. જુદા જુદા ઉતારે જાય ત્યાંની વ્યવસ્થા જોઈ લીધી. સૌને સૂચના આપી, અજાણ્યાને ઉતારામાં પેસવા દેશો નહીં, જોઈતી વસ્તુ માગી લઈ ગયો. ત્યારે હરિભક્તો પણ મહારાજના દર્શનથી રાજી થઈ હાથ જોડી કહેવા લાગ્યા, મહારાજ આપના પ્રતાપથી બધી સગવડ છે, બધું જ છે, કશાની ખામી નથી. પોતાના ભક્તોના યોગ અને ક્ષેમની આ રીતે સંભાવના કરી મહારાજ ત્યાંથી પાકશાળામાં પધાર્યા. મુકુંદ વર્ણી મહારાજ માટે ચંદનની ચાખડી લઈ આવ્યા. મહારાજે ચાખડીઓ પહેરી, હાથમાં રૂમાલ રાખ્યો અને ઉતાવળી ચાલવા લાગ્યા. હિરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ તથા અન્ય ભક્તો પણ સાથે હતા. પાકશાળામાં સમાચાર પહોંચી ગયા કે મહારાજ પધારે છે. પાકશાળાની તમામ દેખરેખ સુરજબાને સોંપી હતી. લાધીભાઈ, એના બહેન ભાગબાઈ, વિશલ નગરા નાગર જેઠીબાઈ અને મહેતા પ્રભાવતી, ઔદિત્ય જ્ઞાતિના જયાકુંવર, પુતળીબાઈ, લક્ષ્મીબાઈ, મોઢ જ્ઞાતિના નાનીબાઈ તેમજ આ સેવામાં જોડાયેલી અન્ય સ્ત્રીઓએ બધી જ સામગ્રીઓ વ્યવસ્થિત ગોઠવી દીધી. મહારાજ પધાર્યા, બધા પકવાનો જોયા, સ્ત્રી હરિભક્તોનો ઉત્સાહ જોયો, એમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ સૌને આશીર્વાદ આપ્યા. પછી કહ્યું, આવતીકાલે સવારે અન્નકૂટની સામગ્રીઓ ગોઠવવા લાવજો. એટલું કહી મહારાજ લાધીબાની ઓરડીએ જમવા પધાર્યા. બીજા દિવસે સવારે મહારાજ નિત્ય વિધિ કરી પરવાર્યા. એ વખતે શિવરામભાઈ આવ્યા. એને કહી, મહારાજ દાળ ભાત વિવિધ પ્રકારના શાકો, કઠોળ વગેરે તમામ સામગ્રીઓ તૈયાર છે. તે સાંભળી મહારાજે કહ્યું, સામગ્રીઓ બધી ગોઠવવા લાગો, 12 વાગે અમે આવીશું, આરતી કરીશું. એમ કહીને ભાઈ બોલ્યા, જુઓ, પુરુષોની સભામાં અને સ્ત્રીઓની સભામાં 2 જગ્યાએ જુદા જુદા અન્નકૂટ ગોઠવજો. શિવરામભાઈ સૂચના લઈને ગયા. બરાબર 12 વાગે મહારાજ સફેદ વસ્ત્રો ધારણ કરી તૈયાર થયા. હરિભક્તોએ શ્વેત પુષ્પોના હાર પહેરાવ્યા, હાથમાં શ્વેત રૂમાલ આપ્યો. મહારાજ ચાખડી પહેરી સંત હરિભક્તો પાર્ષદો સાથે પહેલાં પુરુષ ભક્તોની સભામાં પધાર્યા. ત્યાં બધી સામગ્રી વ્યવસ્થિત ગોઠવેલી જોઈ પ્રસન્ન થયા. સ્ત્રીઓ દૂરથી મહારાજના દર્શન કરતી હતી. એમની અધીરાઈ હતી કે મહારાજ એમની સભામાં ક્યારે પધારે. એટલામાં તો એમને એની સભામાં મહારાજના દર્શન થયા. તે જોઈ એને આશ્ચર્ય થયું. પુરુષોની સભામાં જોયું, ત્યાં પણ મહારાજ તમામ સામગ્રીઓનું નિરીક્ષણ કરતા હતા. અહીં પણ મહારાજ સૌ સખાઓ સાથે પધાર્યા. આ શું? પરંતુ આ હકીકત હતી. મહારાજ 2 સ્વરૂપે પોતાના સંતો હરિભક્તો સાથે પુરુષો અને સ્ત્રીઓની સભામાં પધાર્યા હતા. સૌ એ પ્રમાણે દર્શન કરી રહ્યા હતા. અન્નકૂટનો આ દિવ્ય પ્રસંગ હતો. આ દિવ્ય પ્રસંગે મહારાજે પણ મનુષ્ય ભાવનો ત્યાગ કરી
દિવ્ય ભાવના દર્શન કરાવ્યા, દિવ્ય ભાવના દર્શન કર્યા. સૌના મનોરથ પૂરા કર્યા, દિવ્ય સુખની લાહણી કરી સૌ પોતાને ધન્ય માનવા લાગ્યા. અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મહા મોટા મુનિઓને, ઋષિઓને, દેવતાઓને ધ્યાનમાં પણ દર્શન થતા નથી, તે આજે અને મનુષ્ય સ્વરૂપે પ્રગટ મળ્યા. એમની નિકટતા, એમની સાથે ગોષ્ઠી, ક્રીડા, આ બધું અતિ દુર્લભ આજે એને પ્રાપ્ત થયું. તે આનંદના ઉભરા એના અંતરમાં સમાતા નહોતા. શ્રીજી મહારાજને જમાડવા માટે બંને સભામાં બાજોટ ગોઠવાઈ ગયા. સુવર્ણ થાળ, વાટકાઓ, જળની જારીઓ વગેરે મૂકી દીધા. પછી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આપ અન્નકોટ આરોગવા બિરાજો. મહારાજે કહ્યું આપણે આ ઠાકોરજીને થાળ ધરાવી આરતી કરીએ, પછી જમવા બેસીએ. ત્યારે હરિભક્તો કહે મહારાજ અમે તો આપના માટે જ આ અન્નકૂટની સામગ્રી તૈયાર કરીશ, આપ આરોગશો એમાં ઠાકોરજી આવી ગયા, માટે આપ પહેલાં બિરાજો. મહારાજ જાણતા હતા કચ્છી ભક્તો ભોળા છે, છતાં ડાયા પણ છે. એમની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ છે. મહારાજ એની પ્રાર્થના સ્વીકારી બાજોટ ઉપર બિરાઈ ગયા. બંને સભામાં મહારાજ બે સ્વરૂપે બિરાઈ ગયા. મહારાજના થાળમાં તમામ વાનગીઓ પીરસી. સૌ ભાવથી આજુબાજુ બેસી દર્શન કરવા લાગ્યા. મહારાજે અતિ ચતુરાઈપૂર્વક જમવાની શરૂઆત કરી. એટલામાં સૌના આશ્ચર્ય વચ્ચે સિંહાસનમાં પધરાવેલ ઠાકોરજીની મૂર્તિ શ્રીહરિના સ્વરૂપમાં પ્રવેશી. સૌએ તેજ જોયું, તેજની આકૃતિ જોઈ, પછી બાલકૃષ્ણલાલને શ્રીહરિના સ્વરૂપમાં પ્રવેશતા જોયા. અત્યંત આશ્ચર્યના ભાવ સાથે સૌ આ દિવ્ય દર્શન વિસ્ફારિક નેત્રે કરી રહ્યા. બંને સભામાં એક જ સ્વરૂપ, એક જ દર્શન. મહારાજના આ દિવ્ય દર્શનના ત્યાં બેઠેલા ભક્તોને એમના પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય અતિ દ્રઢ થયો. થોડી વારે તેજ અદૃશ્ય થઈ ગયું. મહારાજ સ્વસ્થ રીતે જમતા હતા બંને સભામાં. હરિભક્તોએ, બહેનોએ મહારાજની સ્તુતિ કરી. મહારાજ આજે આપે આપના દિવ્ય સ્વરૂપની, પુરુષોત્તમ સ્વરૂપની અમને વિશેષ દ્રઢતા કરે. આ સાંભળી મહારાજ ઐસા પછી ચડું કરી મુખવાર જયમાં બાજોટ ઉપર બેસી મહારાજે એમને સૌને કહ્યું ભગવાનના સ્વરૂપમાં દિવ્ય ભાવ કે મનુષ્ય ભાવ એવું છે જ નહીં. દ્રષ્ટિ દિવ્ય થાય એટલે દિવ્યતા દેખાય. દ્રષ્ટિ માયિક હોય ત્યાં સુધી મનુષ્ય ભાવ દેખાય. માટે નિષ્ઠા દ્રઢ રાખવી, પંચ વિષયની આસક્તિ છોડવી, જગતના મટી પરમાત્માના થવાના સાધનો કરવા. આટલું કરશો તો કૃપા થશે, દિવ્ય દ્રષ્ટિ મળી જશે. એટલું કહી મહારાજ ઉઠ્યા. બંને સભામાં આરતી થઈ, જય જયકાર થયો. શિવરામભાઈ, હરજીવનભાઈ લાધીમાં સર્વે કૃતાર્થ થઈ ગયા. પછી મહારાજ ઉતારે પધાર્યા. થોડો સમય આરામ કરી સાંજે સભા થઈ. ત્યારે મહારાજે સૌને સંબોધતા કહ્યું અમે તમને જે ધર્મ જ્ઞાનની વાતો કરી છે તે અંતરમાં ધારજો, ધર્મ નિયમ યથાર્થ પાળજો, અમારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રાખજો. પરમહંસોએ પણ પંચવર્તમાન દ્રઢતાપૂર્વક પાડવા. અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય મનની વૃત્તિને જવા ન દેવી. સર્વ સાધનનો અંત ભગવાન પ્રગટ મળે ત્યારે આવે છે, પરંતુ પછી જે સાધનો કરવાના એ ભગવાનની પ્રસન્નતા માટે કરવાના હોય છે. સાધનથી શુદ્ધ થવાય, પરમાત્માની પ્રસન્નતા મળે. તેથી બ્રહ્મભાવ પમાય અને ભક્તિના અધિકારી થવાય. એટલું કહીને મહારાજે સૌ પરમહંસો, દેશી પરદેશી હરિભક્તોને પોતપોતાને ગામ જવાની આજ્ઞા કરી. પરમહંસોને પણ કયા દેશમાં ફરવા જવું એ માટે મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીની આજ્ઞા લેવાનું કહ્યું.
પરમહંસોને મહારાજ મળ્યા. કેટલાકને છાતીમાં ચરણારવિંદ આપ્યા, કેટલાકને માથે હાથ મૂક્યા. એમ સૌને સુખિયા કરી દીધા. હરિભક્તોએ આ પ્રસંગે મહારાજની પૂજા કરી. સૌએ યથાશક્તિ ભેટ મૂકી. મહારાજ ભુજમાં રહ્યા. સૌને અપાર સુખ આપ્યું. નવા પરમહંસોને પણ આ નવા આશ્રમનું જીવન ધન્ય લાગ્યું. સંસારના અંધારા કૂવામાંથી બહાર કાઢવા પ્રહલાદજીએ સ્તુતિ કરી, પરંતુ મહારાજના મુક્તો તો સંસારમાં હતા છતાં સંસારના બંધનથી મુક્ત હતા. મહારાજે એમની એવી સ્થિતિનો સમગ્ર સત્સંગને સમાજને ખ્યાલ આપવા આ પ્રસંગ ઊભો કર્યો હતો. મુક્તોએ એ આકલને ઝીલી અને કેસરિયા કરી દીધા. પાકા સત્સંગીનું એ લક્ષણ છે. આજ્ઞા થાય કે તત્કાળ પરમહંસ થઈ જાય. કેવળ મહારાજના સંબંધથી, એમની દ્રષ્ટિથી સત્સંગમાં આવા મુક્તોના થોકે થોક પડ્યા હતા. મહારાજે એમને સૌને બોલાવ્યા. મહારાજે એમને ઊભા થઈ 2 હાથે નમસ્કાર કર્યા. પરમહંસો મહારાજની આ લીલા જોઈ રહ્યા. તેમને પૂછ્યું, મહારાજ આપે આ શું ચરિત્ર કર્યું? મહારાજે કહ્યું, તમે અમારી પ્રતિષ્ઠા વધારીશ, સત્સંગની પ્રતિષ્ઠા વધારીશ, અજોડ કામ કર્યું, તેથી તમને પગે લાગીએ. બોલો. મહારાજે નવા પરમહંસોની આ પ્રશસ્તિ કરી. તે પરમહંસોને ન ગમી. સ્વામી રામદાસે મહારાજને કહ્યું, મહારાજ હવે આ નવા પરમહંસોને આપ મંત્ર આપો, સૌનું નામાભિધાન કરો. મહારાજ આ સાંભળી રહ્યા. પછી ધીરે રહીને મહારાજે કહ્યું, સંતો તમે મારી આજ્ઞા પાડીને મને રાજી કરી દીધો. હવે મારી બીજી આજ્ઞા તમારે પાડવાની છે. આ સાંભળી સૌ તત્પર થઈ ગયા. મહારાજે ધીરેથી કહ્યું, તમે સૌ હવે આ વસ્ત્રો ઉતારી નાખો, ગૃહસ્થાશ્રમમાં પાછા જાઓ. આ સાંભળી જાણે વીજળી પડી હોય ને એવો આંચકો સૌને લાગ્યો. બધા એકદમ શૂન્ય મસ્તક બની ગયા. મહારાજે કહ્યું, સંતો તમે તો સફેદ વસ્ત્રોમાં પણ સંતો જ છો, પરમહંસ દશાવાળા છો, માટે અમારી આજ્ઞા પાડો. મહારાજ જેમ જેમ બોલતા ગયા તેમ તેમ સંતોની આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા. માચા ભગતે કહ્યું, મહારાજ હાથીની અંબાડી ઉપર બેસાડી અમે ગધેડા ઉપર સવારી કરાવી છે. આવા અમૂલ્ય વસ્ત્રો ઉતરાવી હવે ગ્રહસ્થોના ચિથરા પહેરાવા છે. મહારાજ આપે આ શું ધાર્યું છે? આના કરતાં તો મરણ સારું. મહારાજ એની વ્યથા સમજતા હતા. ત્યાગાશ્રમને તેઓ પ્રેમથી ભેટ્યા હતા. તે આશ્રમનું જીવન એ હવે એમને માટે હકીકત બની ગયું હતું. એમનું વર્ષોનું સ્વપ્ન આજે સાકાર થયું. મહારાજને એ સ્વપ્નને સ્વપ્નવત કરી દેવું હતું. તેઓ કાંઈ બોલી શક્યા નહીં. મહારાજે એમને કહ્યું, તમે ગ્રહસ્થાશ્રમમાં જશો તો પણ મારે માટે તો મારા લાડીલા પરમહંસ જ રહેશો, પરંતુ મારે તમારી પાસે જે કાર્ય કરાવવું છે તે તમે ગ્રહસ્થાશ્રમના આશ્રમમાં જશો તો જ કરી શકશો. માટે મારી આજ્ઞા તમે સૌ રાજી થઈને પાડો. ભાંગેલા હૈયે સૌએ મહારાજની આજ્ઞા પાડવાનું નક્કી કર્યું. મહારાજે 1 માસ સુધી એમને હારે રાખ્યા, મહિના સુધી જમાડ્યા, રમાડ્યા, એકાંતિક ધર્મની વાતો કરી, તપ ત્યાગના આકરા પ્રકરણોમાંથી પસાર કરાયો. હવે પાછા ઘેર જવાનું, પરંતુ મહારાજની આજ્ઞા હતી, સૌએ કબૂલ કર્યું. પણ મીંઢણ બંધો જવાનો ઊભો થયો. એને હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ મને એ આજ્ઞા ન કરશો, હું કેમ મોઢે હવે ઘરે જાઉં? બંધન હું તોડીને આવ્યો, હવે એ બંધનમાં મને ફરી નાખશો નહીં, મારા ઉપર એટલી કૃપા કરો. મહારાજ એની વાત સમજી ગયા. અજા પટેલે પણ કહ્યું, મહારાજ કોઈથી ન થાય એવું અદ્ભુત કામ કરીને ભાણો આવ્યો છે. મહારાજે તરત કલ્યાણદાસનો હાથ પકડોને કહ્યું, તમે ખરેખર અદ્ભુત કામ કર્યું, તમે રહો, આજથી તમારું નામ અદ્ભુતાનંદ. અદ્ભુતાનંદ સ્વામી રાજી થયા. એટલે તરત અજા પટેલે કહ્યું, મહારાજ ભાણાને દીક્ષા દેવરાવીને હું પાછો ઘેર જાઉં તો ભૂંડો ન દેખાવું, માટે મને દીક્ષા આપો. મહારાજ એને પણ બેસાડ્યાને કહ્યું, તમે પણ રહો.
તમે અમારા પૂર્ણાનંદ. એટલું કહીને પછી બીજા પરમહંસો તરફ જોઈ રહ્યું. હવે બીજા કોઈ સંકલ્પ કરશો નહીં, અમારી આજ્ઞામાં સુખ છે. મહારાજને વાત સાંભળી બીજાના સંકલ્પો બંધ થઈ ગયા. મહારાજે પરમહંસોના ભગવા વસ્ત્રો ઉતરાવ્યા, નાજોચિત નવા સુશોભિત વસ્ત્રો મંગાવીને પહેરાવ્યા. સૌને માથે જામનગરી પાગ બંધાવી. રામદાસ સ્વામીને કહ્યું, સાકર મગાવો, આજે વેચવીશ. રામદાસ સ્વામીએ કહ્યું, મહારાજ આ બધા પરમહંસો થઈને આવ્યા ત્યારે કંસાર સૌને જમાડ્યો, અને આજે પરમહંસ મટીને ગ્રસ્ત થવા જાય ત્યારે હાકર વહેંચવી છે. આ સાંભળી મહારાજે કહ્યું, ભાઈ, જેમ ગ્રહસ્થનો સ્વાંગ ઉતારી પરમહંસ થવું કઠણ છે, એ પ્રમાણે વૈરાગ્યની ખુમારીને અમારી આજ્ઞાએ મંદ પાડીને પાછા ગ્રસ્ત થવા જાય એ કરવું પણ કઠણ છે. જેમણે ગ્રહસ્થાશ્રમને અંધારો કૂવો માન્યો એમને કૂવામાં જવું કેમ ગમે? પણ અમારી આજ્ઞા પાડવામાં સૌ શુરવીર. સ્વામી રામદાસ જાણતા હતા કે મહારાજના દરેક કાર્યમાં કંઈક ઊંડું રહસ્ય હોય છે. તેથી એમને આગળ કંઈ ન કહ્યું. તેમણે સાકર મંગાવી. મહારાજે પોષે પોષે સૌને વેચી, સૌને ફૂલહાર કર્યા, આશીર્વાદ આપી, રજા દીધી. પછી શ્રી હરિ અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું, તમને અમે દીક્ષા તો આપી, પરંતુ એકવાર તમારા કડુ ગામમાં અને તમારા સાસરાના ગામ મેથાણમાં તમારે ભિક્ષા માગવા જવું પડશે. એ ભિક્ષા માગીને આવશો પછી તમને અમે રાખીશું. અને વાલા ભક્તજનો, મહારાજની આજ્ઞાએ ભિક્ષા માગવા ગયા. અદ્ભુતાનંદ સ્વામીના અંતરમાં તો જન્મભૂમિ કે સાસરાનું ગામ કે મોસાળ કંઈ હતું જ નહીં. એમના અંતરમાં શ્રીહરિ સિવાય કોઈ સંકલ્પ જ નહોતો. એમણે કહ્યું, ભલે મહારાજ આપ આજ્ઞા કરો ત્યારે જવું. હમણાં જ આ બધાની સાથે તમે પણ જાઓ, ભિક્ષા માગીને જેતલપુર જજો, ત્યાં યજ્ઞ થવાનો છે. અદ્ભુતાનંદ સ્વામી મહારાજની આજ્ઞા થતાં તૈયાર થયા. રામદાસ સ્વામીને પણ મહારાજે કહ્યું, તમે પણ જાઓ, જેતલપુરના યજ્ઞમાં અમારાથી અવાશે તો અમે આવીશું. મહારાજ સાથે બીજા જે પરમહંસો હતા એને પણ મહારાજે આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી એમાં મુખ્ય હતા. મહારાજે એમને કહ્યું, તમે તમારું સાધુ મંડળ લઈને શ્રીનગર જાઓ, અમદાવાદ. ત્યાં આંબલીના વૃક્ષોની ઝાડી છે, ત્યાં મુકામ કરજો, ભિક્ષા માગીને જમજો. મુક્તાનંદ સ્વામી મહારાજના પણ ગુરુ હતા, છતાં મહારાજના સ્વરૂપની એમને નિષ્ઠા થઈ. ત્યારથી મહારાજના વચનમાં સદા તત્પર રહેતા. મહારાજ એમની ગુરુ પદવીની પ્રતિષ્ઠા સદા સાચવતા. પરંતુ મુક્તાનંદ સ્વામી એ ભાવ સદાયને માટે છોડી દીધો હતો. મહારાજના આજ્ઞા વચન તેઓ સાંભળી રહે. મહારાજે એમને કહ્યું, સ્વામી, તમે તો સાધુતાની મૂર્તિ છો, સત્સંગની મા સમાન છો, પણ મંડળના સાધુઓ કેળવાય એ માટે સૌને ઉપદેશ દેજો. માન મળે તો ફૂલાઈ જાય નહીં, અપમાનમાં અકળાય નહીં. જ્યાં ભિક્ષા માગવા સાધુ જશે ત્યાંથી લોકો કાઢી મૂકશે, તિરસ્કાર કરશે, ભિક્ષામાં અભક્ષ્ય વસ્તુઓ નાખશે, છતાં એમને માટે કોઈ અનિષ્ટ સંકલ્પો કરવો નહીં. એમનું સૌનું હિત થાય એવું ચિંતન કરવું. ધ્યાન કરવા બેસે તો આસન જીતે. શરીર ઉપર જીવજંતુ ચડે તો પણ શરીરને હલવા ન દે. અને સ્થિરતાથી અમારી મૂર્તિધારી ધ્યાનમાં મગ્ન રહે. શ્રી હરિનો આ ઉપદેશ મુક્તાનંદ સ્વામીને અમૃત સમાન લાગ્યો. સાધુના શણગાર તો અપમાન અને તિરસ્કારના વચનો જ છે. તેથી એમની સાધુતા શોભે છે. દેહ અભિમાન નાશ થાય છે. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા શિરે ચડાવી મુક્તાનંદ સ્વામી મંડળ સાથે નીકળી ગયા. બીજા સંતો પણ જેમ મહારાજની આજ્ઞા થતી ગઈ એ પ્રમાણે નીકળી ગયા. શ્રી હરિ જેતલપુર પધારે છે તે સાંભળી આસજીભાઈ, જીવણભાઈ તેમજ અન્ય ભક્તો અને ગંગામાં આદિ સ્ત્રી હરિભક્તો શ્રી હરિને સન્મુખ પુષ્પહારો, ભેટો, મીઠાઈઓ વગેરે લઈને ગયા. શ્રી હરિ લાલ અશ્વ ઉપર બિરાજમાન થયા. સાથે શસ્ત્રધારી પાર્ષદો
તથા સૌમ્ય કાષાય વસ્ત્રધારી પરમહંસો હતા. શ્રીહરિએ સામેથી આવતું ભક્તોનું વૃંદ જોયું. શ્રીહરિ અશ્વ ઉપરથી ઉતર્યા. ભગવાન જેતલપુર પધારે છે. એટલામાં શ્રીહરિને દંડવત કરી રહેલા ગોવિંદ સ્વામી શ્રીહરિ સામે આવ્યા. શ્રીહરિ એમને ભેટ્યા. એમની સાથેના મંડળના સંતોને પણ શ્રીહરિ પ્રેમથી ભેટ્યા. હરિભક્તોએ શ્રીહરિને પુષ્પહાર પહેરાવ્યા. ભેટો ધરી સ્ત્રીઓએ સાકરના પાણી પાયા. શ્રીહરિને હરિભક્તોએ પોતાની પ્રેમ ભક્તિથી વધાવ્યા. છતાં પણ શ્રીહરિની અલૌકિક મૂર્તિ જોઈ પોતાની ભક્તિમાં સૌને અધૂરપ લાગી. ક્યાં અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં પોતે આ લોકના જીવો. શ્રીહરિ એનો આ ભાવ જોઈ હસ્યા. એ હાસ્યમાં મર્મ હતો. તમારું સ્વ અર્પણ હું તમારા જેવો નાનો બનીને સ્વીકારી લઉં છું. પછી શ્રીહરિ દેવ સરોવર પાસે મુનિઓના આશ્રમમાં પધાર્યા. તળાવ પાસે મહેલ છે, ત્યાં ઉતારો હતો. શ્રીહરિ આ ઉતારામાં પધાર્યા. એમની સેવામાં આશારામ ત્રવાડી, ગંગારામ, ભિખારીદાસ વગેરે આવી ગયા. સાંજે શ્રીહરિએ વડ નીચે સભા કરી. અહીં આ જ સમયે આનંદાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી એમના મંડળ સહિત આવ્યા. શ્રીહરિ એમને જોઈ બહુ રાજી થયા. પછી એને કહ્યું, તમો દેશ પરદેશમાં ફરો છો અને મુમુક્ષુઓને વાતું કરો છો, પરંતુ આપણો સંપ્રદાય વૈદિક નથી એવું કેટલાક મિથ્યા અભિમાની પંડિતો કહે છે. તેથી એમની સાથે શાસ્ત્રાર્થ કરી આપણે એને સમજાવવાનું છે કે અમારો સંપ્રદાય વૈદિક છે. માટે તમોને આજથી અમારી આજ્ઞા છે, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો. કૌમુદી ભણવાની આજથી શરૂઆત કરો. તો વિચાર કરો, મહાનુભાવાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી આ બંને પરમહંસો આ વાત સાંભળી સ્તબ્ધ બની ગયા. એમને તો શ્રીહરિની મૂર્તિનો આનંદ લૂંટવો હતો. તે છોડીને આ માથાકૂટમાં પડવાની ઈચ્છા નહોતી. એમનો વિચાર જાણી શ્રીહરિ બોલ્યા, સાંભળો સંતો, બ્રહ્મ પરબ્રહ્મના સનાતન દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી આપણે ભાગવત ધર્મનું સ્થાપન કરવું છે. સંપ્રદાય સ્થાપવો છે. એ સંપ્રદાયમાં આ બંને સ્વરૂપોનું જ્ઞાન અને તેમની ઉપાસના સતત ચાલુ રહે. એટલા માટે શાસ્ત્ર વિદ્યા ભણવાની આવશ્યકતા છે. શાસ્ત્ર વિદ્યા અને સાધુતા આ બંનેનો સમન્વય હશે તો સંપ્રદાય ટકશે. શ્રીહરિની વાણી સાંભળી સંતો એમની રુચિ સમજી ગયા. તરત એમણે કહ્યું, ભલે મહારાજ, આપની જેવી આજ્ઞા. અમે શાસ્ત્ર વિદ્યામાં આપની કૃપાથી પારંગત થઈશું. આ સાંભળી શ્રીહરિ પ્રસન્ન થયા. શ્રીહરિએ સભામાં સૌને કહ્યું, અમે આવતીકાલે ગામડી ગામે જઈશું. જેતલપુરની બાજુમાં ગામડી ગામ છે. તે સાંભળી ગંગામાએ ક્યારે દીકરાને કહેજો કે કાલે તો નહીં જ જવાય. ગંગામાં દીકરો કહેતા ભગવાન. કાલે ઉત્તરાયણનો શુભ દિવસ છે, દાન પુણ્યનો અવસર છે, માટે કાલે તો નહીં જવા દઈએ. જેતલપુરના હરિભક્તોએ પણ કહ્યું, મહારાજ, સહેજે આવો અવસર અમને પ્રાપ્ત થયો તે લાભ અમે કેમ જવા દઈએ. મહારાજ એમની આ વાત સાંભળી રહ્યા. પછી થોડી વારે મહારાજે ગંગારામ, આસજીભાઈ વગેરે હરિભક્તોને કહ્યું, કાલે ઉત્તરાયણ છે તો આપણે બ્રાહ્મણોને જમાડીએ, બ્રાહ્મણોની 84 કરીએ. આ સાંભળી હરિભક્તો રાજી થયા. એમને કહ્યું, ભલે મહારાજ, અમે તૈયારી કરવા માંડીએ. એટલે મહારાજે પૂછ્યું, અહીંના બ્રાહ્મણોની 84 કરીએ તો કેટલું ઘી જોઈએ? જેતલપુર ગામમાં બ્રાહ્મણ છે. ત્યારે ગંગારામે કહ્યું, મહારાજ 5 મણ. એટલે મહારાજે ફરી પૂછ્યું, આજુબાજુના ગામોના બ્રાહ્મણોને તેડાવીએ કેટલું જોઈએ? એટલે આસારામ ત્રવાડી બોલ્યા, 10 મણ. પછી મહારાજે ફરી પૂછ્યું, અમદાવાદ તથા એની આજુબાજુના હજારો બ્રાહ્મણો આવે તો કેટલું ઘી જોઈએ? તે સાંભળી હરિભક્તો વિચારમાં પડી ગયા. મહારાજ એમને વિચાર કરતા જોઈને હસવા લાગ્યા. મહારાજ કહે, અમને લાગે છે કે 500 મણથી અધિક જોઈશે. 500 મણ. એ પ્રમાણે બીજી સીધા સામગ્રીઓ પણ તૈયારી કરવા માંડો. મહારાજે કહ્યું, ગામો ગામ પત્ર લખો, બ્રાહ્મણોને તેડાવો.
આપણા સંત મંડળોને પણ તેડાવો. અહીંયા આપણે મહારુદ્ર કરવો છે, હજારો બ્રાહ્મણોને જમાડવા, પરનારે ઘી હોમવું છે. મહારાજને વાત સાંભળી હરિભક્તો અવાક બની ગયા. મહારાજે એની મૂંઝવણ પારખી લીધી ને પછી કહ્યું, મૂંઝાઈશો નહીં હો, આ તો ભગવાનનું કાર્ય છે. દેવતાઓ સિદ્ધો આવીને કાર્ય કરી જશે, તમે બધી તૈયારી કરવા માંડો. હરિભક્તો જાણતા હતા કે મહારાજની આ ઈચ્છા છે, કાર્ય ઘણું મોટું, આપણી શક્તિ અતિ અલ્પ, પણ મહારાજની શક્તિ એમાં ભળશે એટલે કાર્ય થઈ જશે. મહારાજે ઠેઠ કાશી સુધીના વિદ્વાન બ્રાહ્મણોને પત્ર લખાવ્યા અને આ મહારુદ્રમાં આવા આમંત્રણ મોકલી દીધા. કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગુજરાત, ખાનદેશ અને બીજા દેશોમાં પણ પત્ર લખાયા, કંકોત્રીઓ મોકલી. જ્યાં બન્યું ત્યાં ખેપિયા, ઘોડેસવારો મોકલ્યા. જેતલપુરમાં મહારુદ્રની તૈયારીમાં સૌને જોડી દીધા. જેતલપુરના હરિભક્તોએ મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ, અમારા આવો ભાગ્ય કે આપે અમારા ગામમાં આવો મહોત્સવ કરવાની ઈચ્છા. આ યજ્ઞમાં જેટલા ચોખા જોઈશે, જેટલું બળતણ જોઈશે, બળદ કે ઘોડાઓ માટે ઘાસ, ચંદી, પાવરોજ વગેરે જે જોઈશે એ અમો પૂરું પાડીશ. મહારાજ એ સાંભળીને રાજી થયા. મહારાજે કોઈને સ્વપ્નમાં દર્શન દીધા, કોઈની પાસે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા, કોઈના અંતરમાં પ્રેરણા કરી. એમ જે જે વસ્તુ જોઈતી હતી, જેમની સેવાની જરૂર હતી, એમને સૌને આ રીતે મહારાજે સંદેશો પહોંચાડી દીધો. ખેપિયા પહોંચ્યા પહેલાં તો સૌ ઘેરથી આ યજ્ઞ માટે સેવાની સામગ્રીઓ લઈને રવાના થયા. લો, કરજીસણમાં રહેતા નારદીપુરના નાનાભાઈ, કરજીસણ રહેતા હતા ને નાનાભાઈ ગોવિંદભાઈ, તો નાનાભાઈ વિપ્ર ઘીના કાઢવા લઈને આવી ગયા. મહારાજ કાઢવા જોઈને રાજી થયા અને બોલ્યા, નાનાભાઈ, આજે તો કલ્યાણના વાવટા અમે છૂટા મૂક્યા છે. જે ભેંસનું આ ઘી હશે એ ભેંસોનું પણ અમે કલ્યાણ કરીશું. નાનાભાઈ આ સાંભળીને મહારાજ સામે આશ્ચર્યવત જોઈ રહ્યા. મહારાજે એમને એ રીતે જોતા જોઈ કહ્યું, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી નાનાભાઈ, પ્રગટનો પ્રતાપ જ એવો બળવાન છે. જે ઝાડ નીચે બેસે, જે ઢોરનું દૂધ દહીં જમે, એ સર્વેનું કલ્યાણ થાય. આ ફેરે તો ન દીઠી હોય, ન સાંભળી હોય ને એવી રીત પ્રવર્તાવી છે. નાનાભાઈ મહારાજનો પ્રતાપ જાણતા હતા. તેમના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા હતી. એમણે વિચાર્યું, ધણીનો કોઈ ધણી છે. આજે અક્ષરધામના પતિ મોજ આપવા પધાર્યા, એટલે જે જે હડફેટમાં આવી જશે તમામનું કલ્યાણ કરી દેશે. જેને આ વાત નહીં સમજાય, જે અવળું સમજશે એના કરમ ફૂટા જાણવા. મહારાજે જોશીને બોલાવ્યા. યજ્ઞના પ્રારંભનું મુહૂર્ત જોરાયું. જોશીએ ટીપણા લાંબા કરી ધન, મકર, કુંભનો મેળ બેસાડીને કહ્યું, ઉત્તરાયણના સૂર્ય થાય પછી બ્રહ્મભોજન ચાલુ કરાય. સંવંત 1865 પોષ સુદ આઠમથી યજ્ઞ પ્રારંભ કરવાનું જોશીઓએ મુહૂર્ત આપી દીધું. ગંગારામ, દયારામ, આસારામ ત્રવાડી, દેવરામ વગેરે બ્રાહ્મણો શ્રીહરિની સેવામાં રહ્યા. એ પ્રમાણે શ્રી હરિભક્તોમાં રડિયાત, રૂકમિણી, રામાબાઈ, ઝવેરબાઈ વગેરે પણ શ્રીહરિની વિવિધ પ્રકારની સેવાનો લાભ લેવા તત્પર બની. આસજીભાઈ, કાકોજી, ગંગાદાસ, શંકર, જીવણભાઈ, મનોહર, રાવજીભાઈ આદિ વૈશ્ય ભક્તો યજ્ઞ માટેની તમામ તૈયારી કરવામાં પડી ગયા. બીજે દિવસે ઉત્તરાયણ હોવાથી શ્રીહરિએ બ્રાહ્મણોને ભોજન કરાયું. તે દિવસે ફક્ત જેતલપુર અને આજુબાજુના ગામના બ્રાહ્મણો હતા, એટલે હરિભક્તોની ગણતરી મુજબ ઘી વધ્યું. પછી તો યજ્ઞ માટે વેદિયા બ્રાહ્મણો પણ આવવા લાગ્યા. અન્ય બ્રાહ્મણો પણ વરુણમાં બેસવા આવી ગયા. ભોજન પ્રિય બ્રાહ્મણોના પણ ટોળે ટોળા આવવા લાગ્યા. જેતલપુરની સીમ, ખેતર, વાડીઓ વગેરેમાં ભૂદેવોના ઉમટેલા જૂથોથી એક તસુની પણ જગ્યા ન રહ્યો. સત્સંગીઓ પણ એ પ્રમાણે આવવા લાગ્યા. કાઠી ભક્તો, સંત મંડળો પણ જેતલપુરના યજ્ઞમાં શ્રીહરિના દિવ્ય પ્રભાવના દર્શન કરવા, એમની સેવા કરવા, એની વાણી સાંભળવા દેશો દેશથી ઉમટવા માંડ્યા. શ્રીહરિને કોઈકે ખબર આપ્યા કે જામનગરથી સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ આવી ગયું. મહારાજ સાંભળી અને બોલ્યા, ઓહો, સ્વામી આવી ગયા, બોલાવો, ઝટ બોલાવો. એટલામાં સ્વરૂપાનંદ સ્વામી મહારાજ સમક્ષ આવીને દંડોત કરવા લાગ્યા.
મારા ઢોલિયા ઉપરથી ઉઠી સ્વામીને ભેટ્યા. 2 ક્ષણ સુધી તો સ્વામીને પોતાના ભુજ પાસમાં પકડી રાખ્યા, જાણે એમનાથી છૂટા પડવાનું મન જ ન થતું હોય. સ્વામીને પણ મહારાજના આશ્લેષમાંથી છૂટવાની ઈચ્છા જ થતી નહોતી, પરંતુ મહારાજને કષ્ટ પડશે એમ જાણી સ્વામીએ મહારાજ તરફ જોયું. એ દ્રષ્ટિમાં ભાવ હતો, પ્રભુ આપના બંધનમાં નિરંતર રાખજો. મહારાજ છૂટા પડ્યા, ઢોલિયા ઉપર બિરાજ્યા. સ્વામી મહારાજ સન્મુખ બેઠા. સૌ સંતો હરિભક્તો પણ આજુબાજુમાં બેસી ગયા. મહારાજે પૂછ્યું, સ્વામી સુખિયા છો ને? મહારાજ આપના પ્રતાપે સુખિયા છે, આપના પ્રતાપે જીવતા રહ્યા છે. મહારાજ આ સાંભળી હૈસન કહ્યું, સ્વામી તમારા વિચરણની વાત તો કરો. સ્વરૂપાનંદ સ્વામી વાત શરૂ કરી. મહારાજ આપની આજ્ઞાથી 250 સાધુનું મંડળ લઈને આમ જામનગર ગયા હતા. ત્યાં લખોટા તળાવને કાંઠે ઉતર્યા હતા. ગામમાં સાધુ ભિક્ષા માગવા જાય ત્યારે કોઈ જાહેરનો ચપટી લોટ જોડીમાં નાખે, કોઈ રોટલાના ટુકડા નાખે, કોઈ વાસી ખીચડી નાખે, મગની ફોતરી નાખે. એમ ભિક્ષા લઈને સંતો આવે. જોડીઓ આપની આજ્ઞા પ્રમાણે તલાવમાં બોળી સાફ કરી એના ગોળા વાળતા. એમાંથી થોડું જમીન ઉપર નાખીએ, કીડી મકોડા એને અડે નહીં એવું સત્વ વિનાનું અન્ન લાગે ત્યારે એના ગોળા વાળી સાધુઓને આપતા. કોઈ દિવસ 9 ટાંક મળે તો કોઈ દિવસ પાસેર મળે, કોઈ દિવસ કાંઈ ન મળે, કોરા કડાકા થાય. આવી સ્થિતિ થઈ અને સાધુઓ મૂંઝાણા. કુતૂહલ ખાતર શહેરમાંથી કેટલાક વણિકો અમારી પાસે આવતા. એમણે આવીને મસ્કરી કરતા હોય એમ મને પૂછ્યું, તમારામાં કોઈ કૃષ્ણ જૈસા હે? ત્યારે મેં કહ્યું, દેખ એ સબ કૃષ્ણ જૈસા હે. અમે કહ્યું એ જ સમયે 250 સંતો કૃષ્ણ રૂપે એને દેખાયા. એમને તે જોઈ લાગ્યું કે આવો ચમત્કાર જેના સંતોના વચનમાં છે, ત્યારે એમના નિયંતા સહજાનંદ સ્વામીને વિશે તો અનંત પ્રકારના ઐશ્વર્ય હોય, એમાં તો શું કહેવું, એ તો હોય જ. પછી સંત મંડળે આપને પત્ર લખ્યો. આપનો પત્ર આવ્યો, એમાં વાંચ્યું કે ચોખાનું ધોવામણ પીને પણ ગુરુનો સમાગમ કરવા 4 શિષ્યો તૈયાર થયા. ત્યારે અમને તો કોઈક વાર 9 ટાંક અનાજ પણ મળતું. એટલે બધા સાધુઓને આપના પત્રથી બળ મળી ગયું. પછી જ્યારે ભિક્ષામાં કાંઈ ન આવે ને ત્યારે હું નાના સાધુઓને કહેતો કે આ તળાવમાં શાકભાજીવાળા શાકભાજી ધોવા આવે છે ને, પાંદડા પાણીમાં તરતા હોય ને ખાઓ. પણ નાના સાધુઓને આપના સ્વરૂપનું બળ હતું. તેથી વૈરાગ્યની ખુમારી ચડી ગઈ. તેઓ કહે, તમે ખાઓ તો અમે ખાઈએ. ત્યારે હું એમને કહેતો કે મહારાજની આજ્ઞા નથી એટલે અમે તો નહીં ખાઈએ. એ સાંભળી તેઓ પણ શૂરવીરતાથી જવાબ આપતા, તમારે મહારાજની આજ્ઞા પાડી મહારાજને પ્રસન્ન કરવાનું ખપશે તો અમારે પણ એવો ખપશે. આ નાના સાધુઓની આવી ખુમારી જોઈ આપનો પ્રતાપ વિશેષ સમજાયો. પરંતુ જ્યારે સાધુઓને લાગટ 5-6 દિવસના ઉપવાસ થતા ત્યારે અંતરમાં દયા ભાવથી ફરી હું એમને કહેતો, ભલે તમે ભાજીના પાંદડા ન ખાઓ પણ તળાવના કિનારે હુકાઈ ગયેલી માટીની પોપડી ખાઓ, તેથી પેટમાં શાંતિ થશે. છતાં એની પણ તેઓ ના કહેતા. મહારાજ આ વાત સાંભળતા મંદ હસતા હતા. એમણે કહ્યું, સ્વામી તમારા ત્યાગથી ભલભલાના માથા નમી પડે છે. એકલો ત્યાગ નથી પણ સાથે જ્ઞાનાંશનો વૈરાગ છે, ભક્તિનો ભાવ છે. આજે આપણે એવો ઠેલ મારવો છે ને કે આ પ્રકરણ મોડું પડે જ નહીં. આ સાંભળી સભામાં બેઠેલા સંતો હરિભક્તોને મહારાજની ત્યાગ વૈરાગ્યની રુચિનો વિશેષ ખ્યાલ આવતો હતો. મહારાજને આ વાત બીજાને સંભળાવવામાં રસ હતો. તેથી તેમણે કહ્યું, સ્વામી આગળ વાત કરો. એટલે સ્વરૂપાનંદ સ્વામી કહે, મહારાજ એટલામાં એક દિવસ જામ સાહેબ ગાડીમાં બેસીને ત્યાં નીકળ્યા. તેઓ હનુમાનજીના દર્શન કરવા જતા હતા. એમને તલાવને કાંઠે આટલા બધા સાધુ જોયા. તેથી એમની સાથેના નોકરને પૂછ્યું, આ કોના સાધુ છે? નોકરે કહ્યું, સ્વામિનારાયણના. પછી તો એને સાધુઓ ક્યાં જમે છે, શું જમે છે, એવું ઘણું બધું પૂછ્યું. એટલે નોકરે કહ્યું, મહારાજ રોજ ગામમાં ભિક્ષા માગવા આવે છે પણ પેટ પૂરતી ભિક્ષા મળતી નથી, એટલે કોઈ વખત તો ભીખા પણ રહે. જામ સાહેબ આ સાંભળી વિચારમાં પડી ગયા. નોકરને કહ્યું, એમને જઈને કહી આવ કે કાલે આપણા રાજ્યના રસોડે સાધુઓ જમવા આવે, નહીં તો અહીં રસોઈ બનાવે આપણે મોદી ખાનેથી સીધું મોકલીશું.
ઘોડાગાડી ઊભી રાખી. નોકર અમારી પાસે આવ્યા અને રસોઈનું આમંત્રણ આપ્યું. ત્યારે અમે કહ્યું અમારા ગુરુની આજ્ઞા છે કે ભિક્ષામાં અન્ન આવે એ જમવું. પછી તો જામ સાહેબે નોકરને કહ્યું સાધુઓ કાલે ભિક્ષા માગવા નીકળે ને એટલે મોદી ખાનેથી એમને ઘી, ગોળ, લોટ, દાળ, શાકભાજી બધું આપવાની ગોઠવણ કરી મૂકી. સ્વરૂપાનંદ સ્વામીએ આગળ કહ્યું કે મહારાજ બીજે દિવસે સાધુઓ ગામમાં ભિક્ષા માગવા ગયા. માગતા માગતા દરબારગઢના દરવાજે આવ્યા ને ત્યાં તો નોકર સીધા સામગ્રીની ગાંસડી લઈને ઊભો હતો. એને ભિક્ષામાં ગાંસડી આપી. સાધુઓ તે લઈને આવ્યા એટલે અમે પૂછ્યું આવડી ગાંસડીમાં શું લાવ્યા? ત્યારે એમણે કહ્યું ભિક્ષા જામબાપુએ મોકલી છે. આટલા દિવસની કસોટી પછી આપની ઈચ્છાથી આ પ્રકારે ભિક્ષા પ્રાપ્ત થઈ. એટલે મેં સંતોને કહ્યું સંતો કુલેર બનાવો, કુલેર. બીજી માથાકૂટમાં પડવું નહીં. ઠાકોરજીને ધરાવીને આજે સૌ સારી રીતે જમો. સંતોએ કુલેર બનાવી, ઠાકોરજીને ધરાવી, સૌ જમ્યા. આટલા દિવસની ભૂખ પછી એ દિવસે કોઠો ટાઢો થયો. બીજે એમ ત્રીજે એમ 4-5 દિવસ એ પ્રમાણે રાજ્ય તરફથી ભિક્ષા આવવા લાગી. તેથી આપની આજ્ઞાનું સ્મરણ થયું. જ્યાં સન્માન થાય ત્યાંથી નીકળી જવું. અમે ત્યાંથી નીકળી કઈ તરફ જવું એ વિચાર કરતા હતા. ત્યાં સમાચાર મળ્યા કે આપ જેતલપુરમાં મોટો યજ્ઞ કરો છો. તેથી અમે સૌ અહીં આપના દર્શને આવી ગયા. સ્વરૂપાનંદ સ્વામીની વાતમાં સંતોના ત્યાગ વૈરાગ્યની કસોટીની કહાણી હતી. મહારાજની આજ્ઞા પાડવાની તીવ્રતા હતી. કેવળ મહારાજના આશરે જીવન જીવવાની તન્મયતા હતી. સૌ સંતો હરિભક્તો આ સાંભળી રહ્યા. મહારાજે જાણે નવો યોગ સર્જ્યો હોય, સાધુતાની અસલિયત ઉગાડી હોય એવો ભાવ થયો. કેવળ મહારાજનું બળ રાખી આવા આકરા વ્રતોની કસોટીમાંથી પાડ પાડનારા સંતો પ્રત્યે સૌના મસ્તક નમી પડ્યા. સહજાન સ્વામી મહારાજની